હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું આલુ ચીઝ પરોઠાની રેસિપી। અને તમે જોઈ શકો છો કે આપણા પરાઠા છે એકદમ સરસ ફૂલ્યા છે ને ફાટ્યા પણ નથી। તેની ટિપ્સ અને ટ્રિક્સ માટે વિડીયોને એન્ડ સુધી જોજો। સૌથી પહેલાં આપણે બટેકાનું પૂરણ તૈયાર કરવાનું છે, તો એના માટે મેં 2 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે। એમાં સમારેલી ડુંગળી અને સમારેલા મરચાં એડ કરશું। અને પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। એમાં લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને કાળા મરીનો પાવડર એડ કરશું। અને લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ, તમને જેટલું સ્પાઇસી ભાવતું હોય તમે એ મુજબ લાલ મરચું પાવડરનું પ્રપોર્શન છે એ એડજસ્ટ કરી શકો। અને મને થોડું સ્પાઇસી પસંદ છે તો મેં એ મુજબ એડ કરેલું છે। પછી આપણે એમાં ચીઝ ઉમેરવાનું છે। 1 ક્યુબ જેટલું ચીઝ છે અને પ્રોસેસ ચીઝ છે। જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો। અને પછી આપણે એમાં સમારેલી કોથમરી એડ કરશું। અને પછી આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુને મિક્સ કરી લીધું છે। અને હવે આપણે ઘઉંના લોટનો લુઓ લેવાનો છે અને એને કોરા લોટથી કોટ કરી લેશું। અને પછી આપણે એની મીડિયમ થીક રોટલી વણી લેવાની છે અને થોડી જાડાઈ રાખવાની, એટલે વચ્ચે આપણે પૂરણ ફિલ કરશું એટલે છેલ્લે સરસ એવું પરાઠું તૈયાર થઈ જાય। અને તમે જોઈ શકો છો કે મેં આવી મીડિયમ થીક સાઇઝની રોટલી વણી લીધી છે। અને હવે આપણે એના ઉપર તેલ છે એ સ્પ્રેડ કરશું એટલે તમારા જે પરાઠા છે એકદમ સરસ ફૂલશે। અને પછી આપણે એમાં વચ્ચે 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરશું અને એના ઉપર થોડું એવું ચીઝ ખમણીશું। જો તમને ચીઝ આ સ્ટેજે તમને ન નાખવું હોય તો તમે એને સ્કીપ કરજો। અને પછી આપણે આવી રીતે બધી સાઈડ્સ ભેગી કરી અને એની પોટલી તૈયાર કરી લેવાની છે। અને ઉપરથી વધારાનો જે લોટનો ભાગ હોય એને કટ કરી લેવાનો અને આવી રીતે સરસ પોટલીને બંધ કરી દેશું। અને પછી આપણે એના ઉપર કોરો લોટ છાંટીશું અને પહેલાં એને હાથથી જ થોડું સ્પ્રેડ કરી લેવાનું, એટલે આપણે જે બટેકાનું પૂરણ એડ કર્યું છે એ બધી બાજુ સરસ રીતે ફેલાઈ જાય અને આપણું જે પરાઠું છે એ વણતી વખતે જરા પણ ફાટશે પણ નહીં। તમે આવી રીતે હાથથી પહેલાં થોડું એને પ્રેસ કરી લેવાનું અને પછી એને હળવા હાથે વેલણથી આપણે એને વણી લેવાની છે। એનું મીડિયમ થીક પરાઠું આપણે તૈયાર કરી લઈશું અને પછી આપણે એને શેકી લેવાનું છે। અને તમને જેવું પસંદ હોય તમે એ મુજબ પરાઠું છે એ વણી શકો। અને મેં આવું થોડું થીક જ રાખ્યું છે કેમ કે આપણે એમાં પૂરણ સારી એવા પ્રમાણમાં ભર્યું છે તો એનો ટેસ્ટ છે સરસ આવે। ને પછી આપણે એને તેલ એડ કરીને બંને બાજુ આવી રીતે સરસ ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનું છે। અને તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।